શ્રાવણ માસનો આજે પ્રથમ શનિવાર હોય સવારથી શહેરના હનુમાન દાદાના મંદિરોમાં ભક્તો દર્શનાર્થીઓ ઉમટ્યા હતા। જ્યારે તરસાલી ગામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે દાદાને છત્રીના હિંડોળા કરવામાં આવ્યા હતા। શ્રાવણ માસમાં સોમવાર એટલે ભગવાન મહાદેવનો અને શનિવાર એટલે સંકટ મોચન હનુમાન દાદાનું પૂજન કરવાનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે આજે શ્રાવણ માસનો પ્રથમ શનિવાર હોય વડોદરાના તરસાલી ગામ તળાવ પાસે આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરે મારુતિ મંડળ દ્વારા દાદાને છત્રીના હિંડોળા કરવામાં આવ્યા હતા। ત્યાર પછીના આવતા શનિવારે ફૂલોના હિંડોળા, ત્યાર પછીના શનિવારે નાના ઢીંગલા ઢીંગલીના હિંડોળા અને છેલ્લા શનિવારે 12 જ્યોતિર્લિંગના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મંડળના પ્રમુખ ભાગ્યાભાઈએ જણાવ્યું હતું। આજે તમે જો ખૂબ વરસાદ પડ્યો હોય તો આજે છત્રીનો આપણે હિંડોળો કરવામાં આવ્યો છે અને સાંજે 7:15 મહાઆરતીનું પણ આયોજન કરેલ છે। શ્રાવણ મહિનાના બીજા શનિવારે ફૂલોનો હિંડોળો છે, ત્રીજા શનિવારે નાના એવા ઢીંગલાનો હિંડોળો છે અને છેલ્લા શનિવારે આપણે ભોળેનાથ 12 જ્યોતિર્લિંગના આપણે હિંડોળો રાખવામાં આવ્યો છે। મારુતિ મંડળ દ્વારા ભક્તોની આ કૃપાથી, બધા સમગ્ર એક સંગઠનની કૃપાથી આ હિંડોળાનું આયોજન કરતા હોય છે અને સમસ્ત જીવોનું કલ્યાણ થાય એ હેતુસર દાદાને પ્રાર્થના કરતા હોય કે આવા કાર્ય કરાવતા રહેજો।